જીવનમાં એક જ વાત યાદ રાખજો, ગમે તેવું ભયંકર દુઃખ હશે તો પણ મટી જશે। માત્ર ને માત્ર તમારે આ 3 વાત યાદ રાખવાની છે। ગમે તેવો વ્યક્તિ સુખી હોય, સાવકાર હોય, શેઠ હોય, કરોડપતિ હોય, અમીર હોય, ગરીબ હોય, કોઈ પણ હોય, પણ એના જીવનમાં જો આ 3 વાત યાદ રાખે અને અમલમાં લાવે તો એનો જીવનમાં ક્યારેય દુઃખ ના આવે, પરિવારમાં ખોટો કવા ના વેટાય અને પરિવાર સુખમય જીવન જીવે। કોઈ પણ વ્યક્તિના જીવનમાં જો એક સાથે 3 વસ્તુ ના જ હોય, પહેલું સ્વાસ્થ્ય સુખ એટલે કે શરીર સ્વસ્થ હોય એ સુખ, ધનનું સુખ અને કુટુંબ અને પરિવારમાં જો સંપ આ 3 એક સાથે હોય, એક જ સાથે હોય તો ગમે તેવું ભયંકર દુઃખ મટી જાય। મિત્રો, આપ તમામ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને પ્રાર્થના કરું છું। તમે તમામ મિત્રો આ વિડીયો સાંભળી રહ્યા છો તો તમારા જીવનમાં એક વાત યાદ રાખજો કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે શરીર સ્વસ્થ હોય તો તમે જીવનમાં બધું જ કરી શકો છો। બીજું, ઘર પરિવારમાં સંપ એકતા રાખવી એ બહુ જરૂરી છે। માન મર્યાદા સન્માન જળવાઈ રહે, પહેલાં તો ઘરમાં, પરિવારમાં અને કુટુંબમાં જો આપણું માન સન્માન જળવાઈ રહે તો બહારે તમે કોઈ પણ કાર્યમાં તમે મોટી સફળતા મેળવી શકો છો। અને ત્રીજું, જો તમારે ધનનું સુખ હોય તો તમે જીવનમાં ક્યારે પાછા ન પડો, પણ આ વસ્તુ ક્યારે શક્ય બને કે એક સાથે વિધિના વિધાનપૂર્વક ક્યારે ટકતું નથી। જો ધન સુખ હોય તો સ્વાસ્થ્ય ના સારું હોય, અને સ્વાસ્થ્ય અને ધન બંને સારું હોય તો કુટુંબ પરિવારમાં, ભાઈઓમાં ક્યારે પણ સંપ ના હોય। તો આ 3 વસ્તુને તમારે ટકાવી રાખવી હોય તો તમે પહેલાં જાગૃત બનો, ચેતન બનો અને આપણા પરિવારમાં શિક્ષણ, આપણા પરિવારમાં વ્યસન ના હોવું જોઈએ। ફેશન અને વ્યસનમાં લોકોને બરબાદ કરી નાખે છે। ખોટા માર્ગે, ખોટા રસ્તે અથવા કોઈ પણ ક્લેશ કંકાસથી દૂર રહેવું જોઈએ। મિત્રો, તમે જેટલા પણ સારા બનશો એટલી જ દુનિયા તમને સારી દેખાશે। જો દૂધ પીવા માટે લત લગાવવી પડે છે અને દારૂ અને શરાબ પીવા માટે લત લગાવવી પડતી નથી। અમીર બનવા માટે મહેનત કરવી પડે છે અને ગરીબ થવા માટે મહેનત કરવી ઓટોમેટિક એની વ્યવસ્થા છે। જો તમારે પહેલાં ગેરમાં ગાડી ઢાળ ઉપર ચડાવવી હોય ને તો પહેલાં ગેરમાં નાખવી પડે અને રિવેશ આવવા માટે એને તમે છોડી દો ને તો પણ આવી જવાય છે। એટલે સમજવા જેવી વાત છે કે જીવનમાં જો તમે પોતે ચેતન હશો, જાગૃત હશો તો તમે ધારો તે કાર્ય કરી શકશો। પણ તમે એકલા જ નહીં, તમારા પરિવારનો સપોર્ટ હોવો જોઈએ, તમારા ઘરનો, તમારા મિત્રોનો, તમારા જે ચાહનારાઓ તમને જેટલા સપોર્ટ કરતા હશે એનો બધાનો જો સાથ સહયોગ અને તમે એકતાથી હળી મળીને જો કામ કરશો તો તમે 100% સફળ થશો। સંપ ત્યાં જંપ, એટલે સંપ રાખજો, એકતા રાખજો અને સ્વભાવ નિર્મળ રાખજો તો ગમે તેવું ભયંકર દુઃખ હશે ને તો પણ મિત્રો મટી જશે। અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા મંતવ્યો પ્રતિભાવ અમને કોમેન્ટમાં કંઈક અભિપ્રાય જણાવવા વિનંતી કરું છું। મિત્રો, અમારી આ ચેનલમાં, અમારી જે યુટ્યુબમાં થોડા ઘણી કંઈ કમાણી આવે છે એમાંથી અમે એક ધર્મના કાર્યમાં એક મંદિર બનાવ્યું છે। અથાશક્તિ જો તમે પણ દાન દક્ષિણા કરવા માગતા હોય તો અહીં એક સ્કેનર મેં મૂકેલું છે, એમાં તમે દાન દક્ષિણા 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા જે તમારી યથાશક્તિ હોય તે તમે ધર્મમાં કરી શકો છો એવી હું આશા રાખું છું। જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો બોલો જય શ્રી રામ।